નમસ્કાર મિત્રો, ઈરાવતી ચાર્ટ પેટર્નમાં તમારું સ્વાગત છે. અને આપણે 5 મિનિટના વિડીયા બનશે. મને આમાં બહુ ખ્યાલ નથી આવતો, એટલે કાલે સેટઅપ કર્યો તો બન્યો છો. આ સેટઅપ તમને બતાવી દઉં છું. આ ટ્રેન્ડ લાઈન આવે છે, ઓપન ક્યાં થયું? આ જગ્યા ઉપર. હવે કેન્ડલસ્ટિક પેટર્નને સમજવો છો, પીએસવાય ને સમજવો પડે, કેન્ડલસ્ટિક પેટર્ન સમજવી પડે અને લેવલ સમજવું પડે. લેવલ પાસે આવે તો અહીંયા કેન્ડલસ્ટિક પેટર્ન કઈ રીતે બને છે. મેન છે તમારી એન્ટ્રી, એક્ઝિટ મેન નથી, મેન એન્ટ્રી છે. એન્ટ્રી તમે રાઈટ લીધી છે, તમારો સ્ટોપ લોસ માપનો થશે. અને ઓપ્શન બાય એટલે એક પ્રકારનો આઈસ્ક્રીમ છે, બરોબર. હું તમને આ રીતે કેન્ડલસ્ટિક પેટર્ન કઈ રીતે, કઈ જગ્યાએ, કઈ રીતે હું મેં જોયું એ તમને હું બતાવું છું. આ જે કેન્ડલ અહીંયા ઓપન થઈ ગઈ ટ્રેન્ડ લાઈનની ઉપર, અને આ જગ્યા પર જો આ ફ્યુચરનો ચાર્ટ છે, આ કેશનો ચાર્ટ છે. આ કેશનો 15 મિનિટનો ચાર્ટ હું જોતો હોઉં, સાથે સાથે આ જેમ છે ને સ્ક્રીનમાં આ જ રીતે હું જોતો હોઉં. હવે આ જગ્યા ઉપર આ 5 મિનિટનો ફ્યુચરનો ચાર્ટ છે. હવે આ કેન્ડલ જે પાછી ખેંચાણી ને એટલે મેં અહીંયા એક કોલ લઈ લીધો હતો. હવે અહીં મેં સેટઅપમાં શું જોયું? મેં સેટઅપમાં એ જ જોયું. મેં આ જ સેટઅપ જોયું. એક તો મૂવિંગ એરો 14ની છે, એ ક્રોસ ઓવર થઈ ગયેલી છે. આ 44 ને આ 14ની છે. એટલે મારા ફેવરમાં કેટલી વસ્તુ કેન્ડલસ્ટિક પેટર્ન હતી, મારું એક ટ્રેન્ડ લાઈન હતી, પછી મૂવિંગ એવરેજ હતી. મને એટલી વખતે મને સપોર્ટ કરતી હતી આ જગ્યા પર. એટલે મેં એક ટ્રેડ લઈ લીધો અને એ ટ્રેડ પછી મેં હોલ્ડ કર્યો તો એક્ઝિટ નથી થયો. પછી અહીંયા મેં બીજો ટ્રેડ લીધો, સેન્સેક્સમાં લીધો, નિફ્ટીમાં નથી લીધો. નિફ્ટીમાં હાવ એન્ડ ઉપર એકાદો ટ્રેડ મેં લીધો છે, હાવ છે એ નાનકડો એવો પ્રોફિટમાં. સેન્સેક્સમાં જ મેં ટ્રેડ લીધો છે. પછી આ જગ્યા પર જે સેટઅપ બન્યો એટલે મેં અહીંયા એક કોલ લીધો. એ કોલ મને લોસ કરાવતો, 80,000 ઉપરનો મને લોસ હતો એ કોલમાં. પણ ઓલો કોલમાં મને પ્રોફિટ હતો, એટલે મને ડર નહોતો, બરોબર. મેં એક તો લીધો ટોપ ઉપર, કારણ કે મારું વ્યૂ શું થઈ ગયો હતો બાઇંગ સાઈડનું. હવે મને ખ્યાલ હતો કદાચ આ કવર કરે તો મારો સ્ટોપ લોસ મોટો થતો હતો, મને ખ્યાલ હતો. એટલે મેં ત્યાં કોલ લીધો, પણ હાવ લિમિટમાં, બરોબર. પછી જે ઉપર ગયો આ જગ્યા પર, અહીંથી હોલ્ડ કરી પાછો નીકળી ગયો. ત્યાં હું આ જગ્યા પર ગયો, આ જગ્યા પર શું બન્યું આ જગ્યા બતાવું. મેં ક્યાં પાછો એડ કર્યો છે કોલ, બરોબર. હવે આ જ જગ્યા પર જે અહીં ઉપર ગયો ને, આ જે આ કેનલ બનવા લાગ્યા ને અહીંયા, હવે મારો કોલ તો એ 2 કોલ હતા, એટલે અહીંયા આ ટ્રેન્ડ લાઈન બની. અને પ્લસ આપણા સેટઅપ પ્રમાણે આ ટ્રેન્ડ લાઈન બની, અને પ્લસ 5 મિનિટની કેનલ હોલ્ડ કરી ગઈ. કઈ 5 મિનિટની કેનલ હોલ્ડ કરી? આ જે કેનલ છે ને આવડી આ, અને એની પછીની જે કેનલ બની ને એ 5 મિનિટની ઓર હોલ્ડ કરી ગઈ, અને પછી ઉપર નીકળી. એટલે મેં સીધા પાછો એક કોલ પાછો એડ કર્યો. હવે એક કોલ પાછો એડ કર્યો, મેં 3 કોલ લીધા, બરોબર. વિચાર કરો, એ ફાસ્ટ મુવમેન્ટ છે. આ જે મુવમેન્ટ ગઈ બહુ ફાસ્ટ ગઈ, બહુ એટલે બહુ ફાસ્ટ, જબરજસ્ત પ્રોફિટ આપી દીધો આમાં, બરોબર. પછી હું આમાં એક્ઝિટ થયો. આજે નીચે આવ્યો ને એમાં, આજે નીચે આવ્યો ને આ કેનલ કવર કરવા લાગી ને એટલે હું એક્ઝિટ થઈ ગયો. પછી મેં તમને લેવલ આપી દીધું હતું કે આની ઉપર નીકળશે તો મેં કીધું 2300 ની ઉપરનો કોલ બાય ફાસ્ટ મુવમેન્ટ આવશે. એટલે જેવી અહીંથી જે આ કેનલ બની ને આવડી, આ હજી બની ગઈ ને સહેજ લગભગ છેલ્લી અડધી મિનિટ કે મિનિટ બાકી છે ને આસપાસ છે, ત્યાં મેં આ કોલ એડ કરી દીધો. આ એક પોઝિશન તમે બધી કાઢી નાખી હતી. અહીં મેં પાછી અહીંયા કોલ લીધો, બરોબર. આ કોલ મેં લીધો ને આ જબરજસ્ત મને પ્રોફિટ આપી દીધો. અને અહીંયા બરોબર મહેમાન આવી ગયા ને એટલે હું એક્ઝિટ થઈ ગયો. બાકી હું હોલ્ડ કરી જવાનો હતો, કારણ કે હું પ્રોફિટમાં તો મને ડર નહોતો. એટલે હું કરો આ પ્રોફિટ હું બુક કર્યો આ ઠેઠ સુધીનો. એટલે એટલો સેટઅપ પરફેક્ટ હતો. મેં અહીંયા તમને કન્ફર્મ કીધું હતું કે એટલી ફાસ્ટ મુવમેન્ટ આવશે. એ મેં શું જોયું છે? મેં વિચાર કરો, મેં કાંઈક તો જોયું છે ને, મને કાંઈક તો દેખાતું છે ને, કેમ કે કેન્ડલસ્ટિકનો પાવર એટલો છે ને. પ્લસ મારો પીએસવાય હું તમને હમણાં દોરીને બતાવ્યું છે. એની પછીના વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો બનાવીને નાખી દઈશ યુટ્યુબમાં. ચેક જોતા જાયજો ને, રોજ આ તે પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરો, જૂના ચાર્ટ જોવો, લાઈવ ચાર્ટ જોવો. લાઈવ ચાર્ટમાં પછી આ સેટઅપમાં તમને યુટ્યુબમાં કોઈ સેટઅપ નહીં કહે. તમારે યુટ્યુબમાં જ્યાં જોવું એને જોઈ લેજો. મને નથી દેખાણું કે કોઈ સેટઅપ કહેતું હોય છે. હું તમને સેટઅપ ક્લિયર કટ સેટઅપ એટલે કહું છું કે તમે શીખો. મેં તો એટલા ટાઈમ મેં એટલા વર્ષ લગભગ ઘણા વર્ષ મેં આ ચાર્ટમાં આપી દઉં. હું કોઈ જગ્યાએ શીખવા નથી ગયો, પણ હું આમને યુટ્યુબના વિડીયા જોઈને કેન્ડલસ્ટિક પેટર્નના ચાર્ટ જોઈને મેં એમાંથી શીખ્યો. ને જે પીએસવાય બનાવ્યો છે ને મારો પ્રાઇવેટ લિમિટેડ છે, કોઈના ઓલામાંથી નથી લીધેલો. અને સેટઅપ છે તો સેટઅપ તો હું આમાંથી શીખ્યો છું, બરોબર. અને પીએસવાય મારો પ્રાઇવેટ લિમિટેડ છે. મેં કોઈ પાસે પીએસવાય જોયો નથી. મેં મારી પીએસવાય બનાવ્યો છે કે આ પીએસવાય મારો મને કામ આપે છે એટલે. અને 100% કામ આપે છે. તમે ગમે એમાં યુઝ કરી શકો છો. અને નિફ્ટીમાં તો 100% કામ આપે છે. બેંક નિફ્ટીમાં એમાં થોડો ડિફરન્સ રહી જાય, પણ એને સમજવાનું એ જગ્યા પર, બરોબર. એટલે આ એક સેટઅપ છે, આ પરફેક્ટ સેટઅપ છે. એટલી મોમેન્ટ આપી. અને પછીનો મેં જે ટ્રેડ લીધો ને, એક લાસ્ટમાં આવડો આ ટ્રેડ લીધો. અહીંથી જે આ ટ્રેન્ડ લાઈન આવતી હતી ને આવડી, અને પછી આજે હોલ્ડ કરતી હતી ને